નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મહાશિવરાત્રિના દિવસ અથવા તે પહેલા શિવલિંગ પરથી ચૂપચાપ ઉપાડી લાવજો આ ગુપ્ત વસ્તુ। મહાદેવ તમારા અને તમારા પરિવાર પર સુખ અને સમૃદ્ધિ વરસાવશે। મિત્રો, જો તમે મહાશિવરાત્રિ સુધીમાં શિવલિંગ પરથી આ એક વસ્તુ લાવશો તો તમારા ઘરમાં દરેક મનોકામના પૂર્ણ થશે। તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે તમે ગણતા ગણતા થાકી જશો। મિત્રો, મહાશિવરાત્રિ 26 ફેબ્રુઆરીના દિવસે અને મહા મહિનાના 27 ફેબ્રુઆરીના દિવસે પૂરો થશે। તેથી જ જો તમે વીતી ગયેલા સોમવારના કોઈ પણ દિવસે જો તમે કોઈ પણ ઉપાય ન કરી શક્યા હોય તો મિત્રો તમારી મહાશિવરાત્રિ સુધીમાં આ ઉપાય અવશ્ય જ કરવો જોઈએ, કારણ કે મહાશિવરાત્રિનો દિવસ આ ઉપાય કરવા માટે છેલ્લો દિવસ જ છે। અને જો તમે આ દિવસને ચૂકી જશો તો 1 વર્ષ પછી આ શુભ સમય પાછો આવશે। મિત્રો, આ ઉપાય કરી લેશો તો ભગવાન ભોળાનાથના આશીર્વાદથી તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરશો। મિત્રો, હિન્દુ ધર્મમાં મહામાસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, સાથે જ આ માસને પણ ઘણું મહત્વ આપવામાં આવ્યું છે। આ મહિનામાં ભક્તો સાચા મનથી ભગવાન શિવની પૂજા કરે છે, વિધિ વિધાનથી મહાદેવની પૂજા આરાધના કરે જાદવ ખૂબ વધી આ પવિત્ર માસના કોઈ પણ જાય છે। આ મહિનામાં સોમવારનું મહત્વ શિવ ભક્તો માટે એક પાણીના લોટાથી શિવલિંગ પર જળ ચડાવવાથી મનોકામના પૂર્ણ થઈ જાય છે। મિત્રો, ધાર્મિક માન્યતાઓ અનુસાર એવું કહેવાય છે કે મહા મહિનાના ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરવાથી અને સોમવારનું વ્રત રાખવાથી ભોલે બાબાની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે। આ વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ આ મહિનામાં દિવસો દરમિયાન તમારે શિવના મંદિરે જઈને ભગવાન શિવને શું અર્પણ કરવું જોઈએ અને ભગવાન શિવના મંદિરેથી પાછા આવો ત્યારે ત્યાંથી કઈ ગુપ્ત વસ્તુ લાવવી જોઈએ જેથી તમારા ઘરે અનાજ અને ધનની કમી ક્યારેય ના રહે। મિત્રો, તમારા જીવનમાં ગમે તેટલી મોટી સમસ્યા હોય, તમને કોઈ પણ બાબતથી દુઃખ હોય, ચારે બાજુથી તમને માત્ર દુઃખ જ મળી રહ્યું હોય, ગમે તેવી મુશ્કેલીઓ ઉપાયથી દૂર થઈ જશે। મિત્રો, અમે જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ અમે જે ઉપાય બતાવવા જવાના છીએ તે તમારે મંદિરમાં જઈને જ કરવાનો છે, એટલે કે જ્યાં શિવલિંગ હોય ત્યાં જવાનું છે। મિત્રો, તે ઉપાય જાણી તે પહેલાં તમને ખાસ વિનંતી કરું છું, મિત્રો, જો તમે મહાદેવના સાચા ભક્ત હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરી કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી આ વિશેષ ઉપાય જાણવાનો બાકી ન રહી જાય। 1. મિત્રો, ઘણા લોકો મંદિરે જઈને ત્યાંથી જ જળનો લોટો ભરતા હોય છે, તો તમારે એવું નથી કરવાનું। ઘરેથી ખાલી લોટો લઈને મંદિરે નથી જવાનું, તમારે ઘરેથી જ જળનો લોટો ભરીને જવાનું છે। તો મિત્રો, ઘરેથી લોટો ભરવાનું કારણ એ છે કે તમારી જે પણ ઘરની સમસ્યા હશે તે ભગવાન સાંભળી લેશે। તો મિત્રો, હવે જે જળનો લોટો ભરીને જશો એમાં તમે જે જળનો લોટો ભરીને જશો એમાં તમારે 4 કે 5 ટીપા ગંગાજળ નાખવાનું છે, કેમ કે ગંગાજળ નાખ્યા વગર તમારી પૂજા પૂર્ણ નથી થવાની। ગંગાજળ નાખશો તો તમારી દરેક મનોકામના પૂર્ણ થશે। નંબર 2, મિત્રો, હવે તમારે 3 પાનવાળું બીલીપત્ર લઈને જવાનું છે। બીલીપત્ર ખૂબ જ શુભ માનવામાં આવે છે। બીલીપત્ર ચડાવવાથી અનેક ગણું ફળ મળે છે। ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે તેમને બીલીપત્ર નથી મળતું। મિત્રો, તમે જે મંદિરે જવાના છો ત્યાં શિવલિંગ પર કોઈ બીલીપત્ર ચડાવેલું હોય તો તમે લઈને ફરીવાર તે ચડાવી શકો છો, પરંતુ મિત્રો, એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, બીલીપત્ર આખું હોવું જોઈએ, ક્યાંયથી તૂટેલું ન હોવું જોઈએ। બીલીપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય હોય છે। બીલીપત્ર ચડાવવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે। 3. ભગવાન ભોળાનાથને બીલીપત્ર પછી બીજું સૌથી પ્રિય પાંદડું ભાંગનું છે। ભાંગના પાંદડાની અથવા ભાંગનું શરબત બનાવીને ભોળાનાથને ચડાવવાથી શિવજી પ્રસન્ન થાય છે। તેનું કારણ એ છે કે ભાંગ એક ઔષધિ છે। કહેવામાં આવે છે કે જ્યારે શિવજીને વિષપાન કર્યું હતું ત્યારે ઝેરનો ઉપચાર કરવા માટે ભાંગના પાંદડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। ધતુરો, મિત્રો, ધતુરાના ફળ અને તેના પાન ઔષધિ તરીકે બહુ કામમાં આવે છે। શિવ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે શિવજીને ધતુરો બહુ પસંદ છે। ધતુરો અર્પિત કરવાથી ભક્તોની તમામ ઈચ્છાઓ પૂરી થઈ જાય છે। 5. આંકડો, આંકડાના ફૂલ અને પાન બંને ભગવાન શિવને બહુ પ્રિય છે। જે ભક્ત ભગવાન શિવને આંકડાના પાન અને ફૂલ અર્પિત કરે છે, શિવ તેની માનસિક અને શારીરિક તમામ પ્રકારના કષ્ટો દૂર કરી દે છે। એટલું જ નહીં, જે શિવને આંકડો અર્પિત કરે છે ભગવાન શિવે તેની ગરીબી દૂર કરી છે। પીપળાના પાન, મિત્રો, પુરાણોમાં ઉલ્લેખ છે કે પીપળા પર ત્રિદેવનો વાસ હોય છે। પીપળાના પાન પર ભગવાન શિવ બિરાજમાન હોય છે। જે ભક્તો શિવજીને પીપળાના પાન અર્પિત કરે છે, શિવજી તેમને શનિના પ્રભાવથી બચાવે છે। દુર્વા એટલે કે ઘાસ, દુર્વા વિશે પુરાણોમાં જણાવ્યું છે કે તેમાં અમૃતનો વાસ હોય છે। ભગવાન શિવ તેમના પુત્ર ગણેશજીને દુર્વા બહુ પસંદ છે। ભગવાન શિવને દુર્વા અર્પિત કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થઈ જાય છે।
8 શિવલિંગ કાચું દૂધ ચડાવવું. એવું કહેવાય છે કે મહા મહિનામાં શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે, શિવના શુભ આશીર્વાદ મળે છે. સોમવારે શિવના શુભ આશીર્વાદ તેમજ સોમવારે દૂધનું દાન કરવામાં આવે તો કુંડળીમાં હાજર ચંદ્રગ્રહ બળવાન બને છે. મહામાસમાં ભગવાન શિવને દૂધ ચડાવીને અભિષેક કરવાનું વિશેષ મહત્વ છે. શિવને દૂધનો અભિષેક કરવાથી તે પ્રસન્ન થાય છે અને ઈચ્છિત વરદાન આપે છે. એક મુઠ્ઠી તુવેરની દાળ ચડાવવાથી સુખની પ્રાપ્તિ થાય છે. જીવનમાં સંપત્તાનો વાસ થાય છે. પીળી તુવેર દાળ ચડાવવાથી બુધ ગ્રહ પણ મજબૂત થાય છે. પીળી તુવેર દાળ નોકરીમાં સફળતા મેળવે છે. શિવલિંગ પર ઘઉં ચડાવવાથી સાંસારિક સુખ પ્રાપ્ત થાય છે અને માતા અન્નપૂર્ણાનો વાસ ઘરમાં બન્યો રહે છે. સંતાન સુખની પ્રાપ્તિ પણ થાય છે. શિવલિંગ પર ઘઉં ચડાવવાથી વિવાહની બાધા દૂર થઈ જાય છે. વૈવાહિક દંપતીને શિવલિંગ પર ઘઉં ચડાવવાથી વૈવાહિક જીવન સુખમય થાય છે. શિવલિંગ પર મગની દાળ ચડાવવાથી નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે. કોઈ પણ કામમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે. સફળતાની સાથે પૂરું થઈ જાય છે. શિવલિંગ પર કાળા તલ ચડાવવાથી લાભકારી માનવામાં આવે છે. કાળા તલ ચડાવવાથી પિતૃદોષ શાંત થઈ જાય છે. કાળા તલ ચડાવવાથી પિતૃઓના આશીર્વાદ પણ મળે છે. ગ્રહોનો દુષ્પ્રભાવ પણ ખતમ થઈ જાય છે અને દુબળાપણું સુરલી ખતર થઈ જાય છે. સોમવારના દિવસે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનાથી ભોલેનાથ ઝડપથી પ્રસન્ન થાય છે અને તમામ મનોકામના પૂર્ણ થઈ જાય છે. 14. સોમવારે શિવલિંગ પર શિવને પ્રિય વસ્તુ અર્પણ કર્યા પછી ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરવો ખૂબ જ શુભ છે. આ માસના સોમવારના દિવસે શિવ મંદિરમાં રુદ્રાક્ષ અર્પણ કરવાથી દાંપત્ય જીવન સુખી બને છે. કાળા મરી શિવપુરાણ અનુસાર શિવલિંગ પર કાળા મરી ચડાવવા ખૂબ જ શુભ છે. શિવલિંગ પર કાળા મરી ચડાવવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. શમીના પાન શિવલિંગ પર ચડાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. શમીના પાનને શિવલિંગ પર ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે શમીના છોડમાં શનિદેવનો વાસ છે, તેથી શિવલિંગ પર શમીના પાન ચડાવવાથી ભગવાન શિવની સાથે શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, આપણે અત્યાર સુધી જાણ્યું કે શિવલિંગ પર લગાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તમે જે ભગવાન શિવને 1 લોટો જળ અર્પણ કરવા લઈ ગયા તે શિવલિંગ અર્પણ કરીને જે પણ નીચે પડી રહ્યું હોય તે જળને તમારે લોટામાં ભરી લેવાનું છે. કેમ કે તે જળ શિવલિંગ પર ચડાવવામાં આવે છે તે જળ અમૃત બની જાય છે. આ અમૃત તમારે થોડુંક જ ભરી લેવાનું છે અને તેને તમારે ઘરે લઈ આવવાનું છે. ઘરના દરેક સભ્યોને થોડાક ટીપા પીવડાવવાના છે. પછી ઘરની દરેક જગ્યાએ આ ટીપા છાંટવાના છે. આમ કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જશે અને સકારાત્મક ઉર્જાઓ આવશે. મિત્રો, તમે જે કાળા મરી લઈ ગયા હતા તે કાળા મરીને શિવલિંગને સ્પર્શ કરીને પાછા લાવવાના છે. પૂજા મંદિરમાં તે કાળા મરીને રાખી દેવાના છે. હવે જ્યારે પણ તમે ઘરની બહાર કોઈ પણ શુભ કાર્ય કરવા માટે બહાર જવાના હોય, કોઈ નોકરી બાબતે, કોઈ બિઝનેસ બાબતે જતા હોય તો તે કાળા મરીને તમારે ઘરના મુખ્ય દ્વાર પર મૂકી દેવાના છે અને તેની પર પગ વડે સ્પર્શ કરીને જવાનું છે. તેનાથી તમને ખૂબ જ લાભ થશે. તમારા જીવનમાં કોઈ પણ બાધાઓ આવી રહી છે તે આ ઉપાય કરવાથી દૂર થઈ જશે. તમને દરેક કાર્યમાં ચોક્કસ સફળતા મળશે. હવે પછી શિવલિંગ પર બીલીપત્ર ચડાવવા લઈ ગયા હતા તે તમારે ભગવાન શિવ પાસે ઔષધિ રૂપમાં માંગીને પાછા લાવવાના છે અને તમારે બીલીપત્ર ઘરની તિજોરીમાં મૂકી દેવાનું છે. અને ઘરમાં કોઈ પણ વ્યક્તિ જો લાંબા સમયથી બીમાર રહેતો હોય તો આ બીલીપત્ર ઔષધિ રૂપમાં દેવાનું છે. મિત્રો, આ વર્ષે મહાશિવરાત્રિનો પર્વ બુધવારનો દિવસ છે. પ્રથમ પૂજ્ય ગણેશજીને સમર્પિત હોવાથી તેને પ્રસન્ન કરવા માટે એક વિશેષ ઉપાય પણ કરવો જોઈએ. સાથે જ આ ઉપાય આ મહામાસના કોઈ પણ સોમવારે તમે કરી શકો છો. મિત્રો, આ ઉપાય કરવા માટે તમારે 3 લીલી ઇલચી લેવાની છે જે કંઈ પણ જગ્યાએ તૂટેલી ન હોવી જોઈએ અને તમારે એક સિક્કો લેવાનો છે. હવે તમારે ભગવાન ગણેશજીની મૂર્તિ સામે આ લીલી 3 એલચી અને એક સિક્કો રાખવાનો છે. ત્યારબાદ દેશી ઘીનો દીવો પ્રગટાવીશું. ગોમતી અને ભગવાન ગણેશના મંત્રનો જાપ કરીશું. 11 વાર ગંગ ગણપતિએ નમઃ, ઓમ ગણપતિએ નમઃ મંત્રનો જાપ કરીશું. જો તમે આ મંત્રનો જાપ નથી કરી શકતા તો સમસ્યા નથી, બસ તમે ભગવાનના નામનો જાપ કરી શકો છો. હવે તમારે ઘરના મંદિરમાં આ 3 લીલી એલચી મૂકવાની છે અને ₹1નો એલચી સિક્કો મૂકવાનો છે. હવે તમારે સોમવારના દિવસે દીવો પ્રગટાવીને ભગવાન ગણેશની પૂજા કરવાની છે અને આ 3 એલચીને લઈને એમને એવી રીતે ધ્યાનમાં રાખવાની છે કે હવે તમારે બીજા દિવસે 3 લીલી એલચી લેવાની અને સિક્કો લેવાનો છે.
તમારે એક એલચી તમારા ઘરના મંદિરમાં જ રાખવાની છે, ત્યારે 2 એલચી તમારા પર્સમાં રાખવાની છે, કારણ કે આ એલચી હવે સમાન નથી રહી. ભગવાન ગણેશના આશીર્વાદ છે. આ ઉપાય કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવવા લાગશે. મિત્રો, તે સાથે જ અન્ય એક ખાસ ઉપાય કરવા માટે સૌથી પહેલાં તમારે થોડો ગોળ લેવાનો છે. હવે તમારે દેશી ઘી લેવાનું છે અને હવે તમારે ગોળ ઉપર દેશી ઘી લગાવવાનું. તમારા ઘરના મંદિરમાં ગણેશની મૂર્તિ સામે થોડો ગોળ અર્પણ કરવાનો છે. પછી તમારે ગોળને લઈને ગાય માતાને ખવડાવવાનો છે. આ ઉપાય કરવાથી તમને 33 કોટી દેવતાની આશીર્વાદ મળશે, માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે, તમને ભગવાન ભોળાનાથના પણ આશીર્વાદ મળશે. તમારા જીવનની દરેક સમસ્યાઓ દૂર થવા લાગશે. તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે. મિત્રો, મહામાસના કોઈ પણ સોમવારે તેમજ મહાશિવરાત્રિના દિવસે કયા વિશેષ ઉપાય કરવા જોઈએ, સાથે જ આ દિવસે ઉપવાસમાં કયા નિયમોનું પાલન કરવું જોઈએ, તે વિશે પણ આગળ જાણીશું. તો વિડીયોને બિલકુલ પણ અધૂરો નહીં છોડતા. નંબર 1. મિત્રો, મહામાસના કોઈ પણ સોમવારે અથવા મહાશિવરાત્રિના દિવસે પૂજાના આ સમય દરમિયાન તમારા હાથથી માટીનું શિવલિંગ બનાવો. આ પછી વિધિ પ્રમાણે તેની પૂજા કરો, જે બાદ શિવલિંગ પર દૂર્ગ ચડાવો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વૈવાહિક સુખ જળવાઈ રહે છે. નંબર 2. આ માસના કોઈ પણ સોમવારથી મહાશિવરાત્રિના દિવસ સુધી 21 બિલ્વના પાન પર ચંદન વડે ઓમ નમઃ શિવાય લખો. આ લખીને ભગવાન શિવને અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર અપરિણીત છોકરીઓ અમાન્યતાઓ અનુસાર છોકરીઓ આખો મહિનો શિવ પાર્વતીની પૂજા કરવી જોઈએ. તેનાથી તેમને તેમના ઈચ્છિત વરના આશીર્વાદ મેળવવામાં મદદ મળશે. 3. મહાશિવરાત્રિના દિવસે પૂર્વ તરફ મુખ કરીને મસૂરની દાળ, એક નાનકડો શંખ અને 7 ગાય રાખો. ત્યારબાદ ઓમ ગણપતિએ નમઃનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. મહામાસની શરૂઆતથી મહાશિવરાત્રિના દિવસ સુધી દરરોજ શિવજીની પૂજા કરો. એટલું જ નહીં, જલાભિષેક કરતી વખતે ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરો. એવું માનવામાં આવે છે કે આ તમારી સમસ્યા દૂર કરે છે. મિત્રો, હવે જાણીએ સોમવારના દિવસે ઉપરાંત મહાશિવરાત્રિના દિવસે કયા નિયમોનું પાલન કરવું જોઈએ. મિત્રો, આ માસના કોઈ પણ સોમવારે તેમજ મહાશિવરાત્રિના દિવસે ઉપવાસ કરનારા બધા લોકોએ સૂર્યોદય પહેલાં ઉઠીને પાણીમાં કાળા તલ ઉમેરીને સ્નાન કરવું જોઈએ. તમે તમારા પાણીમાં ગંગાજળ ઉમેરીને પણ સ્નાન કરી શકો છો. આ પછી સ્વચ્છ કપડાં પહેરો, પરંતુ આ દિવસે ભૂલથી પણ કાળા કપડાં ન પહેરવા. મિત્રો, સોમવારે તેમજ મહાશિવરાત્રિના ઉપવાસ દરમિયાન આપણે કયા રંગના કપડાં પહેરવા જોઈએ? મિત્રો, આપણે એવા કપડાં પહેરવા જોઈએ જેનાથી આપણી પૂજા સફળ અને શુભ રહે. સૌપ્રથમ આ દિવસે સવારે વહેલા ઉઠીને ભગવાન શિવનું ધ્યાન કરો અને પૃથ્વી પર પ્રણામ કરો. આ દિવસે ભગવાન શિવની મૂર્તિ સ્થાપિત કરો. ત્યાર પછી પંચામૃત અભિષેક કરો ભગવાન શિવની. ત્યાર પછી અભિષેક કર્યા પછી મૂર્તિ કે શિવલિંગને સ્વચ્છ પાણીથી સ્નાન કરાવો. પૂજા પૂર્ણ કર્યા પછી ચંદનનું તિલક લગાવો. ભગવાન શિવની પૂજા કથાઓ, જેમાં શિવપુરાણ, શિવ ભજન, શિવ ચાલીસા સાથે જ ભગવાન શંકરના દિવ્ય મંત્ર અને મહામૃત્યુંજય મંત્રનો ભક્તિભાવથી જાપ કરો. નિર્ધારિત વિધિઓ અનુસાર સંપૂર્ણ પૂજા પૂર્ણ થયા પછી ભગવાન શિવલિંગની સામે ઉપવાસ કરો. જ્યારે તમારી સવારની પૂજા પૂરી થઈ જાય ત્યારે તે જ સમયે તમારા હાથમાં પાણી આખા ચોખા અને લો. ભગવાન શિવની સામે પ્રતિજ્ઞા લો. કયા પ્રકારનો ઉપવાસ કરશો? ફળ વગર, પાણી વગરનો ઉપવાસ કરશો? જો તમે ઉપવાસ રાખશો અથવા એકવાર ભોજન કરીને ઉપવાસ રાખશો તો તમારે તે જ સમયે તમારા ઉપવાસની પ્રતિજ્ઞા લેવી જોઈએ. જે લોકો ઉપવાસ કરે છે તેમણે મુખ્યત્વે સાત્વિક ઉપવાસનું પાલન કરવું જોઈએ. જે લોકો ઉપવાસ કરે તેમણે સાંજે શિવની પૂજા કરતા પહેલા અથવા મંદિરમાં જતા પહેલા સાંજે બીજી વાર સ્નાન કરવું જોઈએ. જો તમે સાંજે મંદિરમાં જાઓ છો અથવા બપોરે મંદિરે જાઓ છો તો એકવાર સ્નાન અવશ્ય કરી લેજો. તમે મંદિરમાં જઈ શકતા નથી તો તમારા ઘરમાં એક અસ્થાયી શિવલિંગ બનાવી શકો છો. તમે માટીના શિવલિંગને લિંગનો આકાર આપીને પૂજા કરી શકો છો અને તમે ઘરે ભગવાન શિવની અભિષેક પૂજા પણ કરી શકો છો. આ માસના સોમવારે તેમજ મહાશિવરાત્રિએ નિર્જળા અથવા ફળાહાર બને ઉપવાસ કરો, તેને ભગવાન શિવના વિશેષ આશીર્વાદ મળશે. મિત્રો, સોમવારે અને મહાશિવરાત્રિના દિવસે શિવજીની પૂજા કરતા પહેલા નંદીની પૂજા કરવી જોઈએ. આ પછી ભગવાન શિવને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ, જેમાં દૂધ, દહીં, ખાંડ અને મધનો સમાવેશ કરવો જોઈએ. પંચામૃતથી સ્નાન કર્યા પછી ભગવાનને શિવ ફરથી ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ. બેલપત્ર, ફૂલો, ભાંગ અને ધતુરો વગેરે અર્પણ કરવા શુભ રહેશે. પૂજા દરમિયાન આ પછી ભગવાન શિવને બેરી અને ફળા અર્પણ કરવા જોઈએ. અભિષેક વિધિ પછી શિવલિંગને બિલના પાનથી માળા શણગારવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બિલીપત્ર ભગવાન શિવને શીતળતા પ્રદાન કરે છે. તેથી જ્યારે પણ ચારે પ્રહરની પૂજા પૂર્ણ થાય ત્યારે ભગવાન શિવલિંગને
નવા પાંદડાઓની માળા શણગારવામાં આવે છે. તેમને શણગારો અને ફૂલોના માળાથી શણગારો. પૂજા દરમિયાન જાપ કરવાનો છે. ઓમ નમઃ શિવાય. તમારે સતત તમારા મનમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. સાથે જ ભક્તોએ બીજા દિવસે સ્નાન કર્યા પછી ઉપવાસ તોડવો જોઈએ. ભક્તોએ આ નિયમોનું મહત્તમ પાલન કરવું જોઈએ. ઉપવાસના સમયગાળામાં લાભ મેળવવા માટે ભક્તોએ સૂર્યોદય અને ચતુર્દશી તિથિના અંત વચ્ચે ઉપવાસ તોડવો જોઈએ. તો મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યું હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ